बोलो बाबा जी आप तो ओबीसी हो। ओबीसी वाले ऐसी तैसी कराए, ओबीसी वाले ऐसी तैसी कराए, ओबीसी वाले ऐसी तैसी कराए। યોગ ગુરુ બાબા રામદેવ અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને એવામાં હમણાં એમનો એક વિડીયો છે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે ઓબીસી વાળાની તો એસી તેસી. શું છે આખો મામલો આ વિડીયોમાં જાણીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. मैं हूं अग्निहोत्री ब्राह्मण, मैं हूं वेदी ब्राह्मण, मैं हूं द्विवेदी ब्राह्मण, मैं हूं त्रिवेदी ब्राह्मण और मैं हूं चतुर्वेदी ब्राह्मण. 4 वेद मैंने पढ़े. પોતાના નિવેદનો, પતંજલિ પ્રોડક્ટ અને જે પતંજલિની દવાઓ છે એને લઈ અને હંમેશા ચર્ચામાં રહેતા યોગ ગુરુ બાબા રામદેવ છે ને એ ફરીવાર વિવાદમાં આવી ગયા છે, કારણ કે એમને એક એવું નિવેદન આપી દીધું છે. પહેલાં તો 30 સેકન્ડનો એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં બાબા રામદેવ માફી માંગો એવો ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. એ વિડીયો જોઈએ. मेरा मूल गोत्र है ब्रह्म गोत्र और मैं हूं अग्निहोत्री. अग्निहोत्री ब्राह्मण हूं मैं. हाँ बोलो बाबा जी आप तो ओबीसी हो. ओबीसी वाले ऐसी तैसी कराए. मैं हूं अग्निहोत्री ब्राह्मण, मैं हूं वेदी ब्राह्मण, मैं हूं द्विवेदी ब्राह्मण, मैं हूं त्रिवेदी ब्राह्मण और मैं हूं चतुर्वेदी ब्राह्मण. 4 वेद मैंने पढ़े. આ મામલે સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓબીસી સમાજના લોકોનું કહેવું છે કે બાબા રામદેવે એમના સમાજનું અપમાન કર્યું છે, જેની એમને માફી માગવી જોઈએ. આ મામલે હું પણ ઓબીસી છું અને મને ઓબીસી હોવાનો ગર્વ છે એવો પણ એક ટ્રેન્ડ કરવામાં આવી રહ્યો છે. પરમિંદર અંબરનું કહેવું છે કે બાબા રામદેવને દેશની 60% આબાદીને ગાળો આપવાના કેસમાં જેલમાં મોકલી દેવા જોઈએ. આ દેશના 80 કરોડ ઓબીસીનું અપમાન કરનાર ખુલ્લેઆમ કેવી રીતના ફરી શકે? કાલ સુધીમાં તો એમના ઉપર કેસ થઈ જવો જોઈએ. હરેન્દ્ર યાદવ છે એ પણ કંઈક આવી જ રીતના લખી રહ્યા છે. પ્રિયંકા દેશમુખ કહી રહ્યા છે કે ફરીવાર દેશની 65% ઓબીસી જનતાએ આની ઔકાત દેખાડવી જોઈએ. જ્યારે બહાદુરી દેખાડવાની હતી ને ત્યારે તો સલવાર પહેરીને ભાગી ગયા હતા. મારવાડી ઠાકુર સાહેબ કહી રહ્યા છે કે આ બાબાનો અહંકાર બોલી રહ્યો છે. કોંગ્રેસના રાજમાં તો સલવાર પહેરીને ભાગી ગયા હતા. ડોક્ટર વિજેન્દર સિંહ છે કહી રહ્યા છે કે બાબાએ તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અપમાન કરી નાખ્યું છે. રાજેન્દ્ર ડીડવાના છે કહી રહ્યા છે કે 4 વેદ ભલે તમે વાંચ્યા હોય પણ તમને અક્કલ તો નથી જ આવી. યોગ ગુરુ બાબા રામદેવે કયા કારણોથી આવું કહ્યું હશે એ તો અમને નથી ખબર, એ તો એમની પીઆર ટીમ છે એ જ જણાઈ શકે. પણ આ મામલે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ લખી અને જરૂરથી જણાવજો. ધન્યવાદ.